ગયા વીકમાં રિલાયન્સના Q4ના પરિણામો વિશે જરા ડિટેલમાં વાંચતો હતો અને મેં જોયું કે રિલાયન્સે લગભગ પોતાના 2000 સ્ટોર રિટેલ સ્ટોર્સ ગઈ સાલ બંધ કર્યા છે. તો આ સમાચારને આપ કઈ રીતે જોશો? મીન કે આપના ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ પ્લાનની સાથે આપણે આને કઈ રીતે જોડી શકાય? હું આપને એક સિમ્પલ સવાલ પૂછું છું. આપનો ટ્રેડિંગ પોર્ટફોલિયો કે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં આપ લોસ મેકિંગ ટ્રેડમાંથી એક્ઝિટ કરો છો કે પ્રોફિટ મેકિંગ ટ્રેડમાંથી એક્ઝિટ કરો છો? રિલાયન્સે તો પોતાના લોસ મેકિંગ સ્ટોરમાંથી એક્ઝિટ કર્યું છે. આપ કેવી રીતે કરો છો? આપનો એક્ઝિટ પ્લાન કઈ રીતે રહે છે? તમને ખ્યાલ છે કે એક્ઝિટ પ્લાન ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. હું ઘણા કસ્ટમર્સને આવું પૂછું ને તો એ મને જવાબ આપે છે કે અમે એક્ઝિટની ચિંતા નથી કરતા, અમે તો લોંગ ટર્મ ઇન્વેસ્ટર છીએ. તો હું તમને એવા શેરોના ભાવ કહીશ. 2008માં આર્કોમનો ભાવ, સુઝલોનનો ભાવ, કે પછી હમણાં તમે 5 થી 10 વર્ષમાં યસ બેંકનો ભાવ જુઓ. જે વર્ષો પહેલાના ભાવ હતા એ ભાવ આજે પણ પાછા નથી આવ્યા. તો આને તમે કઈ રીતે જોશો? જો તમારી પાસે એક્ઝિટ પ્લાન નહીં હોય તો તમે તમારા ટ્રેડિંગ પોર્ટફોલિયોનું સેટઅપ પ્રોપર રીતે નહીં કરી શકો. ઇવન વોરેન બફેટનું એક તમને એક્ઝામ્પલ આપું કે એમનો 2013નો બર્કશાયર હાથવેની એજીએમમાં એમણે કીધેલું કે અમે છેલ્લા 30 વર્ષમાં લગભગ 500 કંપનીઓમાં ઇન્વેસ્ટ કર્યું, એમાંથી એક્ઝિટ બી કર્યું, પણ રિયલ સક્સેસ, રિયલ વેલ્થ ક્રિએશન એમને માત્ર 10 જ કંપનીઓમાંથી મળી ગયું. તો તમે જો તો બફેટ સાહેબે બી 500 કંપનીઓમાં ઇન્વેસ્ટ કરીને એક્ઝિટ કર્યું છે. એ એક ઇન્વેસ્ટર તરીકે બી પોતાનો એક્ઝિટ પ્લાન ઓલવેઝ સાથે રાખે છે. તો એક નોર્મલ ટ્રેડર કે ઇન્વેસ્ટર તરીકે આપ આને કેવી રીતે જુઓ છો? ફરીથી તમને કહું, રિલાયન્સે એના લોસ મેકિંગ 2000 સ્ટોરને બંધ કર્યા છે. આપની પાસે શું સ્ટ્રેટેજી છે એક્ઝિટની? જો આપની પાસે કોઈ પ્લાન નથી, સ્ટ્રેટેજી નથી, તો આપને એક સાચા સલાહકારની જરૂર છે અને આપને એક મેન્ટરની જરૂર છે. જે કામ છે અમારું એટલે કે રીચ ટ્રેડરનું. અને હું છું રીચ ટ્રેડરનો ફાઉન્ડર અસિત ત્રિવેદી. મને આજે જ કોલ કરો અને આપની મીટિંગ ગોઠવો. મારો કોન્ટેક્ટ નંબર છે 9727710804. થેન્ક યુ.